પ્રી પ્લાનિંગ પ્રવીણ રામનું ને રાજુ કરપડાનું હોય તો પથ્થર ફેંકવા વાળા લોકો ઉપર એફઆઈઆર ન થાય એવું બને? માની લો કે પ્રી પ્લાનિંગ અમારું હોય તો પથ્થર ફેંકવા વાળા લોકો ઉપર એફઆઈઆર ન થાય આવું બને ક્યારે? શક્ય જ નથી. તો પ્રી પ્લાનિંગ તો કોનું હતું એ આ મુદ્દા ઉપરથી જ ખબર પડી જાય છે કે એફઆઈઆર જે પથ્થર ફેંકવા વાળા લોકો છે એના ઉપર એફઆઈઆર નથી થઈ. વાત રહી બીજી કે અમે ક્યાં હતા. આખા લાઈવ ની અંદર આ ઘટના બની, ઉશ્કેરાટ થયો, ખેડૂતો અને પોલીસની આમને સામનેની જે કંઈ પણ માની લો કે જે પથ્થર ફેંકવા વાળા પથ્થરો ફેંકતા હતા, સામે પોલીસ કાર્યવાહી કરતી હતી. એ સમયે પણ પ્રવીણ રામ ત્યાં સ્થળ ઉપર હતો. હું માઇકની અંદર, માઇક નતું ચાલતું, અવાજ નતો જતો, છતાં લોકોને આ બાજુ આવવા માટે અપીલ સતત કરતો હતો. પરંતુ જ્યારે અશ્રુ ગેસનો ગોળો આવે છે, મને દેખાતું બંધ થાય છે, ત્યારે હું એ સભા સ્થળથી થોડો દૂર જાઉં છું. કારણ કે મને બધું દેખાતું બંધ થઈ ગયું હતું, અશ્રુ ગેસનો ગોળો આવ્યો, એટલા માટે હું સભા સ્થળથી થોડોક દૂર જાઉં છું. એ સમયે ત્યાં ગામના યુવાનો અને ગામના ખેડૂતો મને એમની બાઇક ઉપર બેસાડી અને ગામથી દૂર કરી દે છે. હું એમને ના પાડું છું કે ભાઈ અત્યારે આ સ્થિતિની અંદર આપણે ત્યાં રહેવું જોઈએ, પણ એમનો તર્ક એવો હતો કે પ્રવીણભાઈ અત્યારે તમે ત્યાં રહેશો અને પોલીસ તમારી અટક કરશે, રાજુભાઈની અટક કરશે, અને જો ટોળું વધારે ઉશ્કેરાશે અને કોઈ અઘટિત ઘટના બની જશે તો એ તમારા અને રાજુભાઈ ઉપર ક્યાંક આખી જિંદગીમાં કલંક લાગી જશે.